સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના કતારગામ વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ અસામાજિક તત્વો સામે લાલાક કરી છે. સુરતમાં યોજાયેલા વાટલિયા પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નમાં ધારાસભ્ય વિનુ મોરડિયાનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. ગમે તેવી મોટી વગ ધરાવતો માણસ પણ જો દીકરીઓની છેડતી કે અસામાજિક પ્રવૃત્તિમાં સામેલ હશે તો તેને 24 કલાકમાં જેલ ભેગું કરવાની ધારાસભ્યએ બાંહેધરી આપી હતી. વિનુ મોરડિયાએ જણાવ્યું હતું કે કોઈ પણ સમાજની દીકરી હોય તેની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે. હું પહેલી વાર ચૂંટાણો ને ત્યારે પહેલું ઇન્ટરવ્યુ મેં એવું હતું કે અસામાજિક તત્વો હોય એ સુધરી જાય પહેલી વાત તો, અને નહીં તો પછી કતારગામ છોડી દે. અને તમારી ખાતરી માટે કે આ 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી, અને હજી કોઈ હોય ને તો બતાવજો મને. નકર અલગ અલગ નામથી ઘણી ગેંગો હતી, અને એના છત્રછાયામાં અસામાજિક તત્વો બેન દીકરીઓ માટે છેડતી કરતા હતા. ગમે ત્યાં બેઠા બેઠા કરતા હતા. આ લોકોને વીણી વીણીને હજી વીણવાનું ચાલુ. કોઈ પણ એ સ્કૂલ હોય ક્યાંયથી જો અમને સમાચાર મળે, મારી સુધી વાત પહોંચી જાય તો હું એમ કહું, કોઈ પણ સમાજની દીકરી હોય એની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે. જાઓ. અને એ ગેરંટી કે સામે ગમે એવો સમાજ હોય, ગમે એવો મુશાળો હોય, એને 24 કલાકમાં ઝેર કરવાની જવાબદારી આપણી, મારી. બીજી વાર તમને એમ થાય કે આને આપણે ન પહોંચી શકવી, આ તો આ ફલાણા સમાજના, આને પોલીસ હારે બહુ ઓળખાણ, અથવા તો આને ધારાસભ્ય હારે ઓળખાણ, કોઈને છોડીશ નહીં. મારી હારે બેઠેલો માણસ છે, મારી ગાડીમાં ફરતો હશે તો હું છોડીશ નહીં, એની ગેરંટી. હું મદદ ન કરું તો કાંઈ નહીં, પણ નડીશ નહીં તમને. આ મારે કરવાનું, આ સુરક્ષા માટે. અને એ બીજું કે કોઈને બહાર નહીં પડવા દે. મારી પાસે ઘણા આવા કેસ આવ્યા છે. આની મારી બાજુવાળાની ખબર નહીં પડે, તમારી બાજુવાળાની ખબર નહીં પડે, અને તમને એમ થાય ને કે આ એફઆઈઆર ફાવડી પડે ને પેપરમાં આવે, એ નહીં થાય. ખાલી સાદી અરજી એફઆઈઆર તમારા નામની, તમારે ત્યાં ફળાવવાની નહીં. એમાં આપણે જરાક કાયદો કુદાવી દઈશું, વગર એફઆઈઆર શિક્ષા. આ દીકરીઓ બાબતમાં આ જાહેરમાં એટલા માટે કહું છું, ઘણા મારી સુધી આવી શકતા નથી. આમાં માટે તમારે ઓળખાણની જરૂર નહીં. મારી સામે 10 વર્ષની 14 વર્ષની દીકરી એકલી આવે તોય ચાલે, એનો ભાઈ આવે તોય ચાલે, મા બાપ હાથે આવે તોય ચાલે. ખાલી મારી સુધી વાત પહોંચાડી દેવા. આને સહન નહીં કરતા ક્યાંય કોઈ જગ્યાએ. કોઈ પણ દીકરી 11મું 10મું ભણતી હોય, મને ખબર છે, અમુક લાલ જીવાયતું કપામાં હોય ને એ સિટીમાં ફરતી હોય, અને જ્યાં સુધી એને ભટકાવી નહીં ત્યાં સુધી એ ખતરા કર્યા કરે. જૂનાને અંદર નાખવીને ત્યાં નવી જાગે છે. પણ આ બધાને ડામવાનું કામ તમારા કારણે. આખી સુવિધા બધી થઈ છે, સુવિધા યુક્ત થયું છે આપણે બધા, એ બધું તમારા કારણે થયું છે. વિનુ મોરડિયાના આ નિવેદનથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, તો બીજી તરફ સામાન્ય જનતા અને દીકરીઓના પરિવારોમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આક્રમક નિવેદન બાદ કતારગામમાં ગુનેગારો સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.